તો સ્ટેજ પર બિરાજી અને વારંવાર જેમની પ્રેરણા પ્રાપ્ત થતી રહે એવા શ્રી સંગીરી સાહેબ આજના અધ્યક્ષસ્થાને છે, ડૉક્ટર સાહેબ અને આપણા નિદેશ્વર મંદિરના મંત્રી અને ખાસ કરીને કલમ છે હથિયાર અમારું જોજો સામા પડતા નકરા કલાકારોના કલમના કાફલાને કોઈથી જીતાય નહીં. એવા પત્રકાર તરીકે ભાઈ જ્યારે ઉપસ્થિત છે એને પણ હું નવનારાયણ પૂજ્ય હસુબાપુ સાથે આપણા સાધુ સમાજનું ઘરેણું રીસાવે બેન શ્રી લીલાબેન અન્ય સમગ્ર સંતોના પ્રેમમાં ઓમ નમો નારાયણ અને આ મંડળના જે પ્રમુખ શ્રી છે એને પણ મારા ઓમ નમો નારાયણ અમિત શ્રી બાપુ દરેક લોકો વ્યક્તિગત નામ નહીં લખતા આ બધા મારા ભાઈઓ જ છો. અને ખાસ કરીને આજે જે આ મોરપીચ છે આ કાર્યક્રમના એવા વિદ્યાર્થીઓ, કારણ કે શક્ય છે કે આમાંથી કોઈ આઈપીએસ ઓફિસર બની શકે, કોઈ ડોક્ટર્સ બની શકે, કોઈ વૈજ્ઞાનિક બની શકે અને કોઈ એક સાચા દેશના એવા માણસંત બની શકે એવી આ તાકાત છે આ બધામાં. આ જેમ તેમ નથી. હમણાં જ્યારે દીપ પ્રાગટ્ય કર્યું ત્યારે દીપ બાપુ દરેકમાં હોય છે પણ દીપમાં દિવેલ પૂરવાની જરૂર છે અને દિવેલ પૂરવાનું કાર્ય કરતા હોય તો આ પીઓ મંડળના સભ્યો કરી રહ્યા છે. આમાંથી કોઈ કલાકાર બને, કોઈ ગાન હસ્તી બને અને પછી યાદ કરશે કે અમને ઇનામ મળ્યું હતું. જ્યારે આપણે નાના નાના હતા ને કે આપણને પેન્સિલ ઇનામ મળે ને ત્યારે આપણને એમ થાય કે આ બધા બહુ પુરસાદ કરી રહ્યા છે. અને આ બધા કાર્યક્રમો વારંવાર થતા રહે અને ગિરનારના જોગી દત્તાત્રેય ભગવાનની અને ભગવાન કાશીની વિશ્વનાથની સદાયને માટે પ્રેરણા પ્રાપ્ત થતી રહે અને ગૌસ્વામી સાધુ સમાજ ખૂબ ને ખૂબ આર્થિક રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે, કારણ કે ધર્મના રક્ષણ સત્ય સનાતન ધર્મનું રક્ષણ કરનાર હોય તો સાધુ સમાજ છે. ધારીથી ધર્મનું રક્ષણ કરનાર સાધુ સમાજ છે. સાવારોડા સાધુ સમાજને ઓમ નમો નારાયણ કહી અને મારી વાણી